નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય માતાજી. આપણે યુટ્યુબ ચેનલ અવાજ ડિનિક્સના આપ સર્વેનું સ્વાગત છે. ધાતુ અધાતુ પ્રકરણ 3 લગભગ ત્રીજી વાર રેકોર્ડ કરી, બે વાર તો મસ્ત મજાનું માઇક બંધ રહી ગયું છે. પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુ. આ ચેપ્ટર બાળકો 10 માર્ક્સનું ચેપ્ટર તમને પૂછાય. શું શું પૂછાય? 3 માર્ક્સના 2 પ્રશ્ન, 2 માર્ક્સનો 1 પ્રશ્ન, 1 ખાલી જગ્યા અને 1 ખરા. ઓબ્જેક્ટિવના માર્ક્સ આપણે જવા દેવાના નથી. 6, 7, 8, 9 અને 10 માર્ક્સ ચેપ્ટર તમને પૂછાય. તો આપણે શરૂઆત કરી દઈએ. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે? ધાતુ જ પ્રવાહી સ્વરૂપમાં ઓરડાના તાપમાને કઈ ધાતુ છે? બ્રોમિન, ગેલિયમ, મર્ક્યુરી કે બધી? જવાબ આવશે. હવે તમે ઓપ્શન ખાસ વાંચો તો ખબર પડે કે ગેલિયમ પ્રવાહી સ્વરૂપે હોય, બ્રોમિન પ્રવાહી સ્વરૂપે હોય, બરાબર. ઓરડાના તાપમાને તમને પૂછે એટલે આપણે મર્ક્યુરી લખીએ. નીચેનામાંથી નીચા ગ્રહણ બિંદુ ધરાવતી ધાતુ કઈ? હવે ચોખવટ કરે નીચું ગ્રહણ બિંદુ. ગેલિયમ, સીઝિયમ એવી બંને કે એલ્યુમિનિયમ? જવાબ આવે ગેલિયમ અને સીઝિયમ. જવાબ આવશે સી અને બી બંને. અહીંયા છોકરા ઓફલાઈન બેઠેલા છે એને આ બધું ગોખાઈ જાય. 3 વાર વિડીયો હાલે. ચમકદાર અધાતુ. ચમકદાર કેવી અધાતુ નીચેનામાંથી કઈ છે? આયોડિન, કાર્બન, નાઇટ્રોજન કે બ્રોમિન? આ અધાતુ જ છે પણ આ ચમકદાર નથી. તમારી જેમ ચમકતી નથી, ડલ બધી. કાર્બનના ત્રણેય અપરૂપોમાંથી ખાલી જગ્યા વિદ્યુતનું શું વાહક સારું વાહક છે? ફ્લોરિન્સ, ગ્રેફાઇટ, હીરો કે આપણે બધા? જવાબ આવશે એમાં ગ્રેફાઇટ. સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ ખાલી જગ્યા હોય છે. એસિડિક, બેઝિક, ઉભયગુણિક કે સક્રિય નથી. સમ્રાટ અશોકના વખતથી આપણે તમને કીધેલું અધાતુના ઓક્સાઇડ હોય બાળકો, ઈ કેવા હોય? યાદ રખાયું ખાલી. તો ધાતુના કેવા છે? બેઝિક, બરાબર. યાદ રાખવાની પૂરેપૂરી કોશિશ કરવાની. નીચેનામાંથી ઉભયગુણી ઓક્સાઇડ કયો છે? Al2O3, ZnO એવી બંને કે CO એવી બંને? એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ આવે, ઝિંક ઓક્સાઇડ પણ આવે, એટલે જવાબ આવે એ બી બંને. ઉભયગુણી ઓક્સાઇડ એટલે થાય તો એવા ધાતુના ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. સમીકરણ તમને આનું આપેલું છે, આ તમને એક એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું. નંબર 7, નીચેની પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા ક્ષારનું આણ્વીય સૂત્ર કયું હશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ખબર તો પડી જ ગઈ છે કે આવશે ક્ષાર અને બીજું શું આવશે? પાણી. તો પાણી એટલે લખી નાખો H2O. જવાબ જોઈએ આપણે NaAlO2, Na2AlO2, Na2AlO, Na2Al2O. જવાબ મેળવવા માટે પહેલા ગણતરી કરી લેવાની. એલ્યુમિનિયમ કેટલા છે? 2. તો સોડિયમ કેટલા આપેલા છે? 2. કરો ગણતરી. સોડિયમ કેટલા છે? 1. એલ્યુમિનિયમ કેટલા? 1. તો આ ભેગું થશે નહીં. સોડિયમ 2 એલ્યુમિનિયમ 1 ભેગું થાય નહીં. સોડિયમ 2 એલ્યુમિનિયમ 1 નથી ભેગું થાય. સોડિયમ 2 એલ્યુમિનિયમ ઓક્સિજન કેટલો? 1 જ. પણ આવી રીતે સોડિયમ 2 ની બાજુમાં એલ્યુમિનિયમ 2 તમે ક્યાં સૂત્રમાં વધુ જોયું હશે એટલે આ ભેગું થતું નથી. તો આ જવાબ નથી આવતો. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે બગડો કરો એટલે તમારો જવાબ ટીકડે ટીક થઈ જાય. સોડિયમ એલ્યુમિનેટ. ગણતરી કરી લેવાની. એલ્યુમિનિયમ કેટલા છે? 2. અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે? 2. સોડિયમ કેટલા છે? 2. અહીંયા સોડિયમ કેટલા છે? 2. આગળનો 2 સહગુણક હોય, બધે સાથે ગુણાઈ જાય. પછી વધ્યું ઓક્સિજન કેટલા? અહીંયા 3. અહીંયા 2. 3 ને 2 5. અહીંયા 1 તો આવી ગયો. વધ્યા કેટલા? 4. અહીંયા 2 2 દુ 4. ઓક્સિજન પતી ગયા. વધ્યું હું હવે હાઇડ્રોજન કેટલા આવેલા? અહીંયા 2 હાઇડ્રોજન. અહીંયા કેટલા આવી ગયા? પતી ગયું. તો જવાબ તમારો આવે 2 NaAlO2. ખાસ ટેક્સ્ટબુકમાં આપેલ છે, જોઈ લેજો. નીચેના બધા ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો સાચો છે? MgAl ZnFe, MgFe ZnAl, MgAl ZnFe કે Fe ZnAl Mg? આને માટે આપણે વિદ્યાર્થીઓને ગોખાવેલું છે મગલ ઝનફી. મને ગોખાઈ ગયું એટલી વાર 3 વાર વિડીયોમાં. મગલ ઝનફી, બરાબર. એટલે કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયરન. આ બાજુ મોટું ખુલ્લું આવે એવું. આ જ છે પણ અહીંયા મોટા ફરી જાય એટલા માટે ટેક્સ્ટબુકમાં આપેલું છે ને કામનું MCQ. ક્ષારણ અટકાવવા માટેની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ગેલ્વેનાઇઝિંગ, એનોડીકરણ, ક્રોમ પ્લેટિંગ કે બધું?
તો ક્ષારણ અટકાવવા ગમે કરો, પણ ક્ષારણ અટકાવવાનું આપેલી બધી. ખાલી જગ્યા પૂરો. સોડિયમ અને પોટેશિયમ જેવી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓને ખાલી જગ્યામાં રાખવામાં આવે છે. જવાબ આવશે કેરોસીન. ઓપ્શન બોલાતા નથી હવે તો 3-3 વારમાં. સોલ્ડર એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. લેડ ટીન, લેડ કોપર, ટીન અને ઝિંક. લેડ અને ટીન આ ખાસિયત રાખો. લેડ એટલે Pb અને ટીન એટલે Sn. જો લોખંડની સપાટીને લાંબો સમય ભેજયુક્ત હવાના સંપર્કમાં રાખો તો કાટ લાગે છે. લાગે છે. આ ઘટનાને શું કહેવાય છે? દહન, ક્ષારણ કે વિસ્થાપન કહેવાય. લોખંડ એટલે કાટ લાગે, બાકી સોનું હોય તો કાટ લાગે નહીં. ઓલું ભજન તમે સાંભળ્યું ન હોય તો સાંભળી લેજો. સોનાને લાગે ક્યાંથી? કાટ રે સંસારી મનવા. એ ભજન બહુ મસ્ત છે. નીચેનું સમીકરણ પૂર્ણ કરવા માટે ખાલી જગ્યા પૂરો. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા ખબર પડી ગઈ, હવે ગોખાઈ ગયું મારે ક્ષાર અને પાણી. ત્યાં બેઠા એને ગોખાઈ ગયું છે. 2NaAlO2, NaAlO2 કે Na2AlO. ગણતરી પાછી કરી આપણે. એલ્યુમિનિયમ કેટલા? 2. સોડિયમ કેટલા? 2. ગોતો. આ નથી જોયું. સોડિયમ કેટલા? 1. એલ્યુમિનિયમ 1 નો ભેગું કેટલા હોવા જોઈએ? 2. સોડિયમ 2, એલ્યુમિનિયમ 1 નો ભેગું. સોડિયમ 2, એલ્યુમિનિયમ 2. હા, રેડી થઈ ગઈ. આગળનો વિડીયો જેને જોયો હશે એને ખબર છે કે કઈ રીતે આવેલું. ત્યારે આપણે થોડું વધારે સમજાવ્યું હતું. તો આ સમીકરણ ઘડી દેખાણું હોય બરાબર. તો આ બેઠે પૂછે છે તો ના નહીં, ગમે રીતે પૂછે. ઉભય ગણી ઓક્સાઇડ પૂછી નાખે, આ પૂછે બરાબર. એટલે બેઠે આવે એવી અપેક્ષા રાખવી નહીં. ખરા કે ખોટા જણાવો. 24 કેરેટ સોનું શુદ્ધ સોના તરીકે ઓળખાય છે. તો આવશે સાચું. અહીંયા બેઠેલા એ પ્રશ્ન પૂરો થવા ન દેતા. હવે પોતા કહી દઈએ એને ગોખાઈ ગયા. તો જેવી મિશ્ર ધાતુ ખતમ થાય, નીચે વધુ જાણવા જેવું આપેલું એમાં લખેલ છે કે શુદ્ધ સોનું 24 કેરેટ હોય છે. તો સાચું આવશે. પિત્તળ મિશ્ર ધાતુ વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવા માટે ઉપયોગી છે. જવાબ આવશે કોણ વપરાય? સોલ્ડર બરાબર, જેને આપણે રેણીઓ પણ કહેતા હોય. મોબાઈલ ફોન વાળા દુકાન તમે જોયું હોય. નંબર 16 કેલ્શિયમ ધાતુ પરમાણુ ક્રમાંક જેનો 20 છે ની ઇલેક્ટ્રોનની રચના KLMn288 છે. તો આવશે સાચું. ગણતરી કરી લેવાની. 8 ને 10 ને 8 ને 20. ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે કેલ્શિયમ, એલ્યુમિનિયમ રિડક્શન કરતા તરીકે વપરાય છે. તો આવશે એમાં સાચું. થર્મલ પ્રક્રિયા તમે વાંચી હોય તેમાં આગળના પેજ ઉપર નીચે આ જ વસ્તુ બેઠે લખેલી છે. વિસ્થાપન પ્રક્રિયા છે થર્મલ પ્રક્રિયા એ પોતે. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તે હવામાંના સલ્ફર સાથેની પ્રક્રિયા દ્વારા સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. જવાબ આવશે એમાં સાચું. બરાબર. આ લકી તમે જુઓ તો આ ચાંદીની જ બનેલી. આમાં કાળા ધબ્બા છે દેખાય. તમારા ઘરે ચાંદીની વસ્તુ હોય એમાં તમને કાળો રંગ દેખાતો હોય છે. કેનો કારણે? હવામાં આવેલા સલ્ફરના કારણે. બનાવે કેનું સ્તર? સિલ્વર સલ્ફાઇડ. સિલ્વર એટલે Ag2 એ સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવી દે છે. હવે આવે મામુ પ્રશ્ન. માગ્યા મુજબ બરાબર એક વાક્યમાં કે શબ્દમાં જવાબ. સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે? તનનીય એટલે કેવી? ડક્ટાઇલ, કે જેને તમે સૌથી વધુ ખેંચી શકો એવું. તો આવશે એમાં સૌથી મોંઘી ધાતુ હોય સોનું એટલે કે Au. કઈ ધાતુ હવામાં જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે? ડેઝલિંગ વ્હાઇટ ફ્લેમ. તો આવશે એમાં મેગ્નેશિયમ. ચેપ્ટર 1 માં વસ્તુ ઓલરેડી આવે છે. એક્વારિજિયા મિશ્રણ કોને કહેવાય? એક્વારિજિયા એટલે ગુજરાત તમને ખબર હોવી જોઈએ. એને અમ્લરાજ કહેવાય, અથવા તો બીજું તમે એને રોયલ પાણી પણ કહી શકો. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી. ખબર વટતી જીવે રાણો, એટલે વટતી રાણો જીવે છે બધું આવે. રોયલ પાણી શું આવેલું હોય? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ HNO3 બંનેનું 3:1 ના પ્રમાણમાં મિશ્રણ આવેલું હોય. મતલબ શું થાય? આ છે તમારું 75%, આ કેટલું છે 25%. માની લો કે 100 ml બનાવ્યું હોય તો 75 ml અને 25 ml. ઉભયગુણી ઓક્સાઇડ નું એક નામ, એક ને આપણે કેટલા કેવું? 2 નામ કેવું. પેલું આવશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બીજું આવશે ઝિંક ઓક્સાઇડ. તમારા નામ પર લખી નાખવા, રાસાયણિક નામ, સૂત્ર ખાલી. પ્રક્રિયા પૂર્ણ કરો. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ H2O એટલે પાણી. તો આ છે ધાતુના ઓક્સાઇડ વત્તા પાણી. તો અમારે થોડુંક જોઈ લઈ. તો ધાતુની પાણી સાથે પ્રક્રિયા આવી ચેપ્ટર 3 માં. એમાં લખેલું જ છે કે ધાતુ પ્લસ પાણી. તો શું મળે તમને અહીંયા?
ધાતુના ઓક્સાઇડ મળશે અને પ્લસ છૂટું પડશે હાઇડ્રોજન. હવે આ ધાતુના ઓક્સાઇડ ને લઈ આવવા બાજુ, તો ધાતુના ઓક્સાઇડ પ્લસ પાછું પાણી, તો શું મળશે? ધાતુના હાઇડ્રોક્સાઇડ. પ્રક્રિયા જોઈ લઈએ આપણે. Mg કેવું હોય? પ્લસ. O કેવું હોય? માઇનસ. H2O બ્રેકડાઉન કરો તો H પ્લસ OH. હવે તમે જુઓ તો O માઇનસ H પ્લસ બે જોડાઈ જાય પાછું બની જાય OH માઇનસ. OH માઇનસ કેટલા? 2. 2 ની પાસે એક એક સંયોજકતા આવેલી છે. મેગ્નેશિયમ ની સંયોજકતા કેટલી થઈ જાય? 2. એટલે મેગ્નેશિયમ 2 સંયોજકતા, અહીંયા OH આવે, અહીંયા OH આવે. તો શું થઈ ગયું? Mg OH ટ્વાઇસ. આનું નામ શું થાય? Mg OH ટ્વાઇસ એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું નામ ચેપ્ટર 2 માં આવ્યું હતું, મિલ્ક ઓફ મેગ્નેશિયા. જેનો ઉપયોગ ક્યાં થાય? અપચા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં ઉત્પન્ન થયેલા એસિડની સામે તટસ્થીકરણ કરવા માટે. તો આ બધી નાની વસ્તુ તમારે કરતું રહેવું. જોડકા નથી પૂછાતા પણ હવે જોતા જ જાય. પ્રવાહી સ્વરૂપે અધાતુ કઈ આવે? બ્રોમિન. પ્રવાહી સ્વરૂપની ધાતુ કઈ આવે? મર્ક્યુરી. ચમકદાર અધાતુ આયોડિન. અને વૈદ્યુત ગતિ અથવા તો નીચું ગલન ધરાવતી ધાતુ તો સીઝિયમ. અને બીજી કઈ આવે? ગેલિયમ. હવે આમે ગોખાઈ ગઈ તમને બેઠા બેઠા અહીંયા 3 વાર કહેતા હોય તો ગોખાઈ દેવાની. એટલા માટે કહીએ કે રિવિઝન કરો તો વસ્તુ તમને આવડી જાય. ઘડીએ જો એટલે પછી કન્ટેન્ટ ને આવડી ગઈ. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા હમણાં જ આપણે ચર્ચા કરી કે ચાંદી એટલે એ જે દેખાય તરત કરી નાખો, આમ કરી ચોટા દેવાનું. Ag2S. સિલ્વર સલ્ફાઇડ કેવા રંગનું સ્તર બને? કાળા રંગનું સ્તર. અહીંયા તમે ચાંદીની વસ્તુમાં જોતા જઈશો. કોપરની હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો કોપર ગોતો તો ક્યાં ગયું? કોપર. કોપર કાર્બોનેટનું સ્તર કેવા રંગનું? લીલા રંગનું સ્તર બને. કોપરનો કલર તો કથ્થાઈ હોય, બરાબર. લીલો કેમ? તો માટે યાદ રખાયું તો આપણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, જે ક્યાં આવેલી છે? USA માં આવેલી. એ બનાવી ત્યારે કોપરની જ બનાવી હતી. એટલે કલર કેવો હતો? એનો રંગ હતો કથ્થાઈ. અત્યારે તમે ફોટામાં કે જોતા રંગ તમને કેવો દેખાય? એનો લીલો. જેનું કારણ છે કોપર કાર્બોનેટનું સ્તર એની ઉપર જામે. કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા જોવા મળી. ચાંદીની વસ્તુ છે. આયરન ને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લો રાખો તો Fe2O3 નું કથ્થાઈ રંગનું સ્તર આયરન ઓક્સાઇડ નું બની જાય. કથ્થાઈ ને કેવો કલર? લાલાશ પડતો કથ્થાઈ, જેને શું કહીએ આપણે? કાટ. આ લોખંડ એટલા માટે શું લાગે એને? કાટ. બાકી સોનું હોત તો શું થાત? સોનાને લાગે ક્યાંથી? કાટ રે સંસારી બનવા. બરાબર. ભજન તમે સાંભળી લેજો એટલે મજા આવશે. આ તમારા ચેપ્ટર 3 ના શું હતા? IMP લક્ષી પ્રશ્ન. જય હિન્દ, જય માતાજી.